નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું છોકરીઓના લગ્ન કેમ વહેલી તકે થતા નથી। તો મિત્રો, વિડીયોને અંત સુધી સાંભળવાનું ભૂલશો નહીં। આજકાલ આવા કિસ્સા ખૂબ વધી ગયા છે। આજકાલ 30-35 વર્ષ સુધીની જવાન છોકરીઓના લગ્ન નથી થતા। કેમ? એક 24 વર્ષની એક છોકરીનો બાપ પાસે તેના નજીકનો સગો માગું લઈને આવ્યો। એમને કીધું, છોકરો શહેરમાં રહે છે, સુંદર છે, સારો વ્યવહાર છે અને તેમનું ખાનદાન પણ સારું રૂપિયાવાળું છે અને તેની ઉંમર 25 વર્ષ છે। છોકરીનો બાપ બોલ્યો, કેટલું કમાય છે? તો પેલો સગો બોલ્યો, 30,000 કમાય છે। આ સાંભળી છોકરીનો બાપ બોલ્યો, શહેરમાં 30,000નું શું આવે છે અને એમનો પરિવાર રૂપિયાવાળો હોય તો શું મતલબ? છોકરો શું કમાય છે એ જોવાનું હોય। એમ કહીને ના પાડી દીધી। એના પછી એ જ સગાવાળો 2 મહિના પછી બીજું માગું લઈને આવ્યો। એક બીજો છોકરો છે જે મહિને 50,000 કમાય છે, પણ ઉંમર થોડી મોટી છે, 28 વર્ષનો છે। તો છોકરીનો બાપ બોલ્યો, 50,000માં પણ શું થાય? એક BHK મકાન પણ ના ખરીદી શકે। એમ કરી બીજા છોકરાને પણ ના પાડી દીધી। પછી સગાએ માગું લાવવાનું બંધ કરી દીધું અને 5 વર્ષ થઈ ગયા। તો એના બાપે કોઈ ભાજગડિયાને કીધું કે મારી છોકરી માટે કોઈ સારો છોકરો હોય તો શોધજો। તો ભાંજગડિયો એક માગું લઈને આવ્યો। છોકરો સારો છે, જાડો છે, માથે ટાલ છે, પણ દેખાવમાં સારો છે અને મહિને 1 લાખ કમાય છે, પણ ઉંમર 35 વર્ષ છે। તો છોકરીનો બાપ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, મારી છોકરી 29 વર્ષની છે અને હું મારી છોકરી માટે આટલો મોટો છોકરો? ના ના, નથી કરવી। શું કરવાનો આટલો બધો પગાર? મારી છોકરી માટે જવાન અને સુંદર છોકરો જોઈએ છે। આમને આમ બીજા 4 વર્ષ નીકળી ગયા અને છોકરીની ઉંમર 36 વર્ષની થઈ ગઈ। તો છોકરીના બાપે ફરીથી બીજા ભાંજગડિયાનો સંપર્ક કર્યો। તો ભાંજગડિયો કે, હવે તમારી છોકરી માટે મારી પાસે 40-45 વર્ષના છોકરા બચ્યા છે, એ બી બીજા લગ્નવાળા। છોકરીનો બાપ લાચાર થઈને કે હવે કોઈ પણ બતાવી દો, મારી દીકરી 35 વર્ષની થવા કરે છે। આવું આપણી આજુબાજુ થતું હોય છે। લગ્ન માટે રૂપિયાને બહુ મહત્ત્વ ના આપવું જોઈએ। જ્યારે પહેલાં લગ્ન કરતા હતા તો બધા રૂપિયા જોઈને નહોતા કરતા। ઘણા પહેલાં ગરીબ હોય છે, પછી માલદાર થઈ જાય છે અને જે માલદાર હોય તે ગરીબ થઈ જાય છે। મા બાપની ઈચ્છાનું સન્માન હોય છે। કોઈ મા બાપ એમના સંતાનનું ખરાબ ના વિચારે, પણ આજકાલના મા બાપ માગું એટલે ઠુકરાવી દે છે કે એક સામાન્ય નોકરી છે કે ભણેલો નથી,
ઓછું કમાય છે, કિસ્મતનો ખેલ છે બધો બિરાદર, લગ્ન પછી પણ રૂપિયા આવી જાય છે, નોકરી મળી જાય છે, ધંધો ચાલી જાય છે, પણ ઉંમર અને જવાની પાછી નથી આવતી. દહેજ, લાલચ અને દેખાવો કરવાની લાલચ એ જીવન જીવવાનો તરીકો નથી. જીવનમાં રિશ્તાનું મહત્વ રૂપિયાથી ઘણું ઉપર હોય છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.